નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ સેશનમાં વાત કરવી છે આપણે 1 મેના પાક્ષિકની. પણ 1 મેના પાક્ષિકની શરૂઆત કરીએ આ પહેલાં લાસ્ટ તમને પાક્ષિકની અંતર્ગત મેં થોડા ઘણા પ્રશ્નો પૂછેલા હતા. આ અંતર્ગત ઘણા બધા વિદ્યાર્થીઓએ મને સાચો જવાબ આપ્યો છે. બધા વિદ્યાર્થીઓને અહીંયા સમાવી શક્યો નથી, પણ અમુક જેટલાનું પોસિબલ થયું છે એ બધાના નામ અહીંયા અમે રાખ્યા છે. ઉદાહરણ તરીકે ડાયરેક્શન ઓફ લર્નિંગ, આ કોઈ છે જેમણે 21 ફેબ્રુઆરી 2023 જેને માતૃભાષા દિવસ, આની થીમ આપણને જણાવીશ, ગુજરાતીની અંદર આ થીમ આપી છે, તો એમનો જવાબ એકદમ સાચો છે. જગદીશભાઈ રાજ્યગોર, એમણે પણ થીમ આપી દીધી છે ટ્રેડિશનલ નોલેજ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ પણ જવાબ મળે છે. સર્જનભાઈ પટેલ, પ્રમુખ સ્વામી મહારાજનું મૂળ નામ આપ્યું છે, મૂળ નામ શાંતિલાલ પટેલ, એ આપણને બધાને ખબર હોવી જરૂરી છે. જયભાઈ ચાવડા, જેમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ વિશે પૂછેલો પ્રશ્ન હતો, એનો જવાબ આપ્યો છે 14 એપ્રિલ. પ્રયાગભાઈ દવે છે, જેમણે પણ જવાબ આપ્યો છે. ઓમભાઈ છે, ત્યારથી આગળ ગોસાઈ જાગૃતિબેન છે, રુદ્રા છે, પ્રિયંકભાઈ ભરવાડ છે, દેસાઈ સુનિલભાઈ છે, જગદીશભાઈ રાજ્યગોર છે. આ તમામ વિદ્યાર્થીઓએ મને સાચો જવાબ આપ્યો છે. જેમ કે એક અમેઝિંગ થોટ આ નામના કોઈ વ્યક્તિ છે, દર્પણભાઈ છે, જયશ્રીબા મકવાણા છે, માનસીબેન પ્રજાપતિ છે અને ચિંતનિકા રાઠવા, એમણે પણ મને સાચો જવાબ આપ્યો છે. તો બધા વિદ્યાર્થીઓને સમાવી શકાતો નથી, એટલે અમુક લોકોને અહીંયા મેં સમાવ્યા છે. તમારો તમામનો જવાબ એકદમ સાચો છે. હવે શરૂઆત કરીએ છીએ આપણા 1 મેના પાક્ષિકને. પહેલો જ ટોપિક પાક્ષિક અંતર્ગત આપણને આ મળે છે, જેમાં લખેલું છે સ્વાગત અભિયાન. તમે જોશો ને તો અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી જે બેઠા છે, તેમના બેકગ્રાઉન્ડમાં પણ તમને ક્યાંક સ્વાગત આ લખેલું દેખાય છે. તો પહેલી વસ્તુ એ કે સર, આમાં તમે કોઈનું સ્વાગત કરવાની વાત કરો છો કે મુખ્યમંત્રી સાહેબ કોઈનું સ્વાગત કરવા બેઠા છે? તો જવાબ આવે ના. સ્વાગત ચર્ચામાં શું કામ છે? કારણ કે સ્વાગત એક કાર્યક્રમ છે, જે કાર્યક્રમના અત્યારે હાલ 20 વર્ષ પૂરા થયા છે અને 20 વર્ષ પૂરા થવા ખાતે એમની ઉજવણી કરવામાં આવી છે. સ્વાગત જે છે એનું પૂરું નામ ઘણી બધી વખત પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયું છે, તો યાદ રાખી લઈશું. સ્વાગત, આનું પૂરું નામ છે સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. તો આવું પૂરું નામ છે. હું ફરી પાછું રિપીટ કરું છું, યાદ રાખજો. સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. તો આ સ્વાગત કાર્યક્રમ છે જેનું પૂરું નામ છે. હવે સાથે એ જોઈ લઈએ કે સ્વાગત કાર્યક્રમ કરશે શું. તો સર, સ્વાગત કાર્યક્રમ છે ને એ ઓનલાઈન ફરિયાદ નિવારણનો એક કાર્યક્રમ છે. જો તમારે કોઈ પણ પ્રકારની ફરિયાદ ગ્રામ્ય લેવલે છે, તાલુકા લેવલે છે, જિલ્લા લેવલે છે, ઇવન તો રાજ્ય લેવલે પણ કેમ નથી, તો બધી જ ફરિયાદ સીધી જ તમે જે તે અધિકારીને ઓનલાઈન કરી શકો છો. અત્યારે હાલ 20 વર્ષ પૂર્ણ થયા છે. એનો અર્થ એવો છે કે આની શરૂઆત જે છે ને કયા વર્ષે થઈ હોવી જોઈએ? તો 2003. કદાચ પરીક્ષાની અંદર એવું ના પૂછાય કે સ્વાગત કાર્યક્રમને કેટલા વર્ષ પૂર્ણ થયા છે, પણ સીધું એ પૂછાઈ શકે કે સ્વાગત કાર્યક્રમ જે ગુજરાત સરકાર દ્વારા ચાલે છે તો એ કયા વર્ષથી શરૂ થયો છે? તો વર્ષ 2003 અહીંયાથી શરૂ થયો છે. આ કાર્યક્રમ એવો છે જેને યુનાઇટેડ નેશન, UN સંસ્થા છે, એમનો પબ્લિક સર્વિસ એવોર્ડ આ પણ મળેલો છે. તો યાદ રાખીશું, યુનાઇટેડ નેશનનો એક એવોર્ડ પ્રાપ્ત કરનાર આ કાર્યક્રમ છે. સાથે સાથે ઈ ગવર્નન્સ અંતર્ગત આ જે કાર્યક્રમ છે એને ભારત સરકારનો ગોલ્ડ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. તો બે એવોર્ડ મેળવનાર આ કાર્યક્રમ છે. એક આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુનાઇટેડ નેશન દ્વારા અને એક રાષ્ટ્રીય ક્ષેત્રે ભારત સરકાર દ્વારા. ઈ ગવર્નન્સ એટલે કે ઓનલાઈન જે કંઈ પણ પ્રકારની ફરિયાદો થાય છે એના માટેનો ઈ ગવર્નન્સ એવોર્ડ આ કાર્યક્રમને મળેલો છે. તમે કદાચ અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલને જોશો ને તો એમની બેકગ્રાઉન્ડમાં જે લખ્યું છે ને એમાં પણ લખ્યું, જુઓ, UN જાહેર સેવા પુરસ્કૃત, બરાબર. તો આ પ્રકારનો પુરસ્કાર આ કાર્યક્રમને પણ પ્રાપ્ત થયો છે. હવે અત્યારે હાલ ચર્ચામાં છે તો એના માટે એ પણ યાદ રાખી લઈએ કે અત્યારે હાલ સ્વાગત કાર્યક્રમના જે 20 વર્ષ પૂર્ણ થયા છે એ અંતર્ગત એપ્રિલ મહિનાનું છેલ્લું જે અઠવાડિયું છે એને કયા વીક તરીકે ઉજવાયું? તો યાદ રાખીશું સ્વાગત વીક એટલે કે સ્વાગત સપ્તાહ તરીકે આની ઉજવણી થઈ છે. તો અત્યારે હાલ ચર્ચામાં છે, તો આ સ્વાગત કાર્યક્રમ કઈ રીતે કાર્ય કરે છે? તો યાદ રાખીશું 4 લેવલ છે સ્વાગત કાર્યક્રમના. સૌથી પહેલો આનું લેવલ છે ગ્રામ સ્વાગત, ગ્રામ્ય લેવલ પર સ્વાગત. હવે ગ્રામ્ય લેવલ પર જો તમારે કોઈ પણ પ્રકારની ફરિયાદ છે સરકાર વિરોધમાં, યા તો સરકારને લગતી કોઈ પણ કમ્પ્લેન છે, તો તમે ફેબ્રુઆરી 2011થી શરૂ થયેલો આ કાર્યક્રમ છે, ગ્રામ સ્વાગત કાર્યક્રમ 2011થી શરૂ થયો છે, જેના અંતર્ગત તમારે એટલે કે ગ્રામજનોએ તલાટી કમ મંત્રી હોય એને અથવા તો મંત્રીશ્રીને
દર મહિનાની પહેલીથી લઈ અને 10 તારીખ સુધીમાં રજૂઆત કરવાની છે. દર મહિને 1 તારીખથી લઈને 10 તારીખ સુધીમાં જો તમે રજૂઆત કરો છો તો તલાટી કમ મંત્રી છે કરશે એવું કે પોતાના ઓફિસર એટલે કે તાલુકા મામલતદાર TDO જે છે એને તાલુકા કક્ષાએ તમારી રજૂઆત પહોંચાડી દેશે અને મામલતદાર કરશે એવું કે તાલુકાનો જે સ્વાગત કાર્યક્રમ હશે એમાં તમને બોલાવશે અને રૂબરૂ તમારી ફરિયાદ એ સાંભળશે. તો એક આનો પડાવ એ છે કે જે ગ્રામ્ય લેવલ પર કાર્યરત છે. તો ગ્રામ્ય લેવલ પર કાર્યરત કાર્યક્રમમાં તલાટી કમ મંત્રી કે જેને તમારે આ પ્રોબ્લેમ છે એ રજૂઆત કરવાની છે. હમણાં જ તલાટી કમ મંત્રીનું તમને ખબર છે કે રિઝલ્ટ આવશે તો તમે તલાટી કમ મંત્રી બનશો તો જ્યારે તમે બની જાઓ ત્યારે તમારે ગ્રામજનોના પ્રોબ્લેમ સાંભળવાના છે. આપણે ઘણીવાર એવું કહેતા હોય અમારા જ પ્રોબ્લેમ છે સર, પણ હવે તમારા ગામના સાંભળવાનું થશે. તો 2011થી આ ગ્રામ સ્વાગતની શરૂઆત થઈ છે. બીજો પડાવ આનો એ છે કે જેને નામ અપાય છે તાલુકા સ્વાગત. પહેલું હતું ગ્રામ સ્વાગત, બીજું છે તાલુકા સ્વાગત. આમાં કરવાનું એવું છે કે દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં તમારે તાલુકા લેવલ પર રજૂઆત કરવી છે. તો 1 થી 10 તારીખ સુધીમાં તમારે દર મહિને યાદ રાખીશું ચોથો બુધવાર એવો છે. બુધવાર છે યાદ રાખીશું ખાસ. ચોથો બુધવાર છે કે જ્યારે તમારે 11 વાગ્યાથી લઈ અને વર્ગ 1 ક્લાસ 1 ઓફિસર છે એ તમારી તમામ પ્રકારની ફરિયાદ છે રૂબરૂ સાંભળશે. તો ક્લાસ 1 ઓફિસરના અધ્યક્ષપણા હેઠળ આ તાલુકા કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે જ્યાં રૂબરૂ તમારી ફરિયાદ સંભળાશે. તો દર મહિનાના ચોથા બુધવારે તાલુકા કક્ષાએ રજૂઆત થશે. બીજું આનો ત્રીજો પડાવ એવો છે જેને કહેવાય છે જિલ્લા સ્વાગત. પહેલો હતો ગ્રામ્ય, બીજો હતો તાલુકા અને ત્રીજો હતો જિલ્લા. તો જિલ્લા કક્ષાના અધિકારી છે કે જે સત્તાની અંદર છે એ પણ તમારે પ્રોબ્લેમ સાંભળશે. તો જિલ્લા કક્ષાના કોઈ પણ પ્રશ્ન છે તે જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત લેવાય અને આના અંતર્ગત શું થશે તો યાદ રાખીશું ચોથો ગુરુવાર છે. જો યાદ રાખજો ચોથો બુધવાર આવે તો આપણને ખબર છે કે સર બુધવાર છે તો એ તાલુકા કક્ષાએ કાર્ય કરે છે અને જો ચોથો ગુરુવાર આવે તો જિલ્લા કક્ષાએ ફરિયાદ થશે જ્યાં જિલ્લા કક્ષાએ જિલ્લાના કલેક્ટર સાહેબ છે એના અધ્યક્ષપણા હેઠળ આ કાર્યક્રમનું આયોજન થશે. તમે સીધી કલેક્ટરને રજૂઆત કરી શકો, સાહેબ કદાચ જિલ્લા કક્ષાએ અમારો આ કાર્યક્રમ થાય ને અમારા પ્રશ્નો સોલ્વ ન થાય તો આપણી પાસે હજી એક કાર્યક્રમ છે જેને કહેવાય રાજ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ. જો તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે એ ગ્રામ્ય લેવલે, તાલુકા લેવલે કે પછી જિલ્લા લેવલે ક્યાંય પણ એનું નિરાકરણ આવતું નથી તો તમે સીધું જ રાજ્ય કક્ષાની અંદર પર ફરિયાદ કરી શકો છો. અને રાજ્ય કક્ષાની અંદર કઈ રીતે તો અહીંયા પણ યાદ રાખીશું દર મહિનાના ચોથા ગુરુવારે, છેલ્લો ગુરુવાર, ચોથો ગુરુવાર હશે ત્યારે ખુદ ગબ્બર એટલે કે મુખ્યમંત્રી સાહેબ પોતે મુલાકાત કરી અને તમારા અધિકારીઓ સાથે મુલાકાત કરીને તમારી તમામ પ્રકારની ફરિયાદો છે રૂબરૂ મુખ્યમંત્રી સાહેબ પોતે સાંભળે છે. તો આ સ્વાગત કાર્યક્રમ છે. આઈ હોપ કે હવે સ્વાગત કાર્યક્રમ વિશે કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન આપણા મનમાં નહીં હોય. જો કરંટ અફેરનો મુદ્દો છે તો આને 360 ડિગ્રી એટલા માટે જોઈએ છીએ કેમ કે હવેના પેપર છે એ તમને આઈડિયા છે કે વિધાનાત્મક પ્રશ્નો પૂછાય છે. તો અહીંયાથી કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તમને ખબર પડી જશે કે સર સ્વાગત કાર્યક્રમના 4 પડાવ છે અને હવે તો આમે આપણે મેઇન્સની તૈયારી કરવાની છે તો આપણને મેઇન્સ રિલેટેડ આ 4 પડાવ છે આપણે લખી શકીશું. અત્યારે હાલ 20 વર્ષ પૂર્ણ થયા છે તો 2003થી આની શરૂઆત થઈ હશે. 2 પ્રકારના એવોર્ડ આ કાર્યક્રમ મેળવી ચૂકેલું છે. એક રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ છે, ગોલ્ડ એવોર્ડ મેળવ્યો છે અને એક ઇન્ટરનેશનલ કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનાઇટેડ નેશનનો એવોર્ડ મળેલો છે. તો સ્વાગત કાર્યક્રમ સંપૂર્ણપણે સમજાઈ ગયું છે. ત્યારથી આગળ લઈએ છીએ આપણો ગર્વ ગુજરાત. ગુજરાતનો સ્થાપના દિવસ જતો રહ્યો છે 1 મેના રોજ. આ તમને ખબર છે. મારે તમને આ ડેટા આપવો છે કે રાજ્ય કક્ષાની ઉજવણી છે એ કયા જિલ્લા ખાતે થઈ છે ગુજરાત રાજ્યની. તો યાદ રાખીશું રાજ્ય કક્ષાની જે ઉજવણી આ વર્ષે થઈ છે એ જામનગર જિલ્લાની અંદર કરવામાં આવી છે. તો 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે. હવે ગુજરાત માટેની બાબત આવે તો જનરલ નોલેજની દ્રષ્ટિએ તમને બધી જ ખબર છે એટલે હું સીધો આગળ વધું છું. આપણે જામનગરને લઈએ છીએ અહીંયાથી. ત્યારથી આગળ વધીએ છીએ મન કી બાત કાર્યક્રમ. તમને ખબર છે કે આમ તો દર વખતે મન કી બાત કાર્યક્રમની અંતર્ગત કાંઈ પણ એવા ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો હું અહીંયા પાક્ષિકમાં સાચવી જ લઉં છું. પણ હમણાં જ ચર્ચામાં મન કી બાત કાર્યક્રમ એટલા માટે છે કેમ કે એના 100 એપિસોડ પૂર્ણ થયા છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર આવી અને દર મહિને મન કી બાત કાર્યક્રમનું આયોજન કરે છે જેના અંતર્ગત ઘણી બધી જાણવાની વિગત આપણને મળે છે. અત્યારે હાલ એના 100 એપિસોડ પૂર્ણ થયા છે. જો 100 એપિસોડ અત્યારે પૂર્ણ થયા છે તો આની શરૂઆત કયા વર્ષથી થઈ છે તો યાદ રાખીશું 3 ઓક્ટોબર
2 ઓક્ટોબર આપણને ખબર છે અહિંસા દિવસ તરીકે ઉજવીએ છીએ, બરાબર, ગાંધી જયંતિ આપણે ઉજવીએ છીએ. તો 3 ઓક્ટોબર 2014ના વર્ષથી અને આ 3 ઓક્ટોબર એટલે જ્યારે વિજયાદશમી આ પર્વ હતો ત્યારે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે, મન કી બાત કાર્યક્રમ. તો અત્યારે 100 એપિસોડ પૂર્ણ થયા છે. તો શરૂઆતમાં તારીખ અને વર્ષ અને તિથિ બધી જ વસ્તુ આપણે સાથે યાદ રાખીશું. ત્યારથી આગળ છે સૌરાષ્ટ્ર તમિલ સંગમ. સર, સૌરાષ્ટ્ર તમિલ સંગમ તો તમે ગયા પાક્ષિકની અંદર ચર્ચા કરી હતી. યસ, બધી જ પ્રકારની ચર્ચા સૌરાષ્ટ્ર અને તમિલ આ સંગમ વિશેની બધી જ ચર્ચા આપણે આગળના આની પહેલાંના 16 એપ્રિલના પાક્ષિકમાં કરીશું. આ વખતે નવો ડેટા છે. જુઓ, સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન અત્યારે થાય છે. પહેલી વખત આની શરૂઆત કયા વર્ષથી થઈ છે? તો યાદ રાખીશું, આ કાર્યક્રમની શરૂઆત વર્ષ 2010થી થઈ હતી. મદુરાઈની અંદર થઈ હતી, કે જ્યારે અત્યારે હાલ ભારતના વડાપ્રધાન સાહેબ છે ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી પદે હતા. તો એ શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબ મદુરાઈ ગયા હતા અને લગભગ 50,000 લોકોને એને મુલાકાત કરી હતી, જે અહીંયા સૌરાષ્ટ્રમાંથી જઈ અને તમિલમાં વસેલા હોય. તો મદુરાઈની અંદર આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. આ બાબત યાદ રાખીશું. અને 2010 આ વર્ષ એવું છે કે જ્યારથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ આનું આયોજન થયું છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત એક શબ્દ છે જેને કહેવાય પુથાંડુ. તો પુથાંડુ એટલે શું? તો જેવી રીતે દર વર્ષે બેસતું વર્ષ આવે, નવું વર્ષ આવે ત્યારે આપણે બધાને મેસેજ ફોરવર્ડ કરીએ છીએ હેપી ન્યૂ યર વાળો. તો એ લોકો તમિલનાડુના લોકો છે હેપી પુથાંડુ આવું કહે છે. તો યાદ રાખીશું, હેપી પુથાંડુ એટલે શું? તો તમિલનું નવું વર્ષ આ થાય છે. ત્યારથી આગળ એક પુસ્તક હમણાં જ લખાણું છે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ છે એના રિલેટેડ એક પુસ્તક છે જેનું નામ રાખ્યું છે સૌરાષ્ટ્ર તમિલ સંગમ પ્રશસ્તિ. એટલે કે સૌરાષ્ટ્ર અને તમિલના તમામ સંબંધોની પ્રશસ્તિ આની અંદર છે. તો આ પુસ્તક કોના દ્વારા તૈયાર થયું છે? તો યાદ રાખીશું, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે આવેલી છે, એમના દ્વારા તૈયાર થયું છે. પુસ્તકની અંદર શું છે? તો 113 શ્લોક સંસ્કૃત ભાષાની અંદર છે અને તમામ પ્રકારની રજૂઆત છે, ચિત્ર સાથેની માહિતી તૈયાર થઈ છે. આ પુસ્તક એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે આપણા માટે કેમ કે આ પુસ્તકનું વિમોચન કોના દ્વારા થયું છે? તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા વર્ચ્યુઅલી આનું વિમોચન કરવામાં આવ્યું છે. તો યાદ રાખીશું, તાજેતરમાં એક પુસ્તક લખાણું છે જેનું નામ છે સૌરાષ્ટ્ર તમિલ સંગમ પ્રશસ્તિ પુસ્તક. તૈયાર કરનાર, વિમોચન કરનાર, શું આની અંદર છે, આ બધી બાબત આપણે લીધી છે. ત્યારથી આગળ એક ઈ કોમર્સ પ્લેટફોર્મ અત્યારે હાલ લોન્ચ કરાયું છે અને આ ઈ કોમર્સ પ્લેટફોર્મ જે છે એનું નામ છે indiahandmade.com. તો indiahandmade.com આવું એક પ્લેટફોર્મ છે અને પ્લેટફોર્મનું વિમોચન થયું છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. હેન્ડમેડ.com છે તો શેના માટે છે? તો યાદ રાખીશું, ટેક્સટાઇલ એના કારીગર જે છે એમના વણકર માટે. વણકર એટલે કે એ લોકોને બૂનનાર, એ ટેક્સટાઇલના કારીગરો જે છે એ તૈયાર કરનાર એ છે એ હેન્ડમેડ એના માટેનું પ્લેટફોર્મ છે. કોઈ પણ એવા કારીગર જે હાથશાળ સાથે જોડાયેલા છે, એટલે પોતાના હાથથી કંઈ પણ વસ્તુ તૈયાર કરે છે, તો એવા તમામ કારીગરો માટેનું એક ઓનલાઈન પ્લેટફોર્મ રજૂઆત થયું છે જેના અંતર્ગત એ લોકો તમામ પ્રકારની માહિતી આમાં મૂકી શકશે અને આગળ એ પોતાના કસ્ટમરને અહીંયાથી કોઈ પણ પ્રકારના ઓર્ડર આપી શકશે. તો જો આ પ્લેટફોર્મ તમે કદાચ ઓપન કરશો તો તમને એમની સ્ક્રીન કંઈક આ પ્રકારે દેખાશે. અહીંયા મેં ફોટો પણ મૂકેલો છે, જો તમને ખબર પડશે કે indiahandmade.com આ છે. G20 આનો લોગો, અત્યારે તો G20નું અધ્યક્ષ પદ ભારત સંભાળે છે, તો બધી જ જગ્યાએ G20 ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે. તો આ રીતે એમનું ઇન્ટરફેસ તમને દેખાશે. તો આ એક પ્લેટફોર્મ લોન્ચ થયું છે, એને યાદ રાખીશું. ત્યારથી આગળ તમારી સામે કંઈક આકૃતિ તમને દેખાય. જુઓ, અહીંયા ઉપર લખ્યું છે તંજાવુર આર્ટ પ્લેટ. આ કાયદેસર છે એક પ્રકારની પ્લેટ, જેમાં આપણે જમવાનું જમીએ ને એવી પ્લેટ છે, તાંબાની પ્લેટ હોય. આ પ્લેટની અંદર તમને જે ચિત્ર દેખાય છે ને, આ કંઈ પાથરવાનું નથી, પણ આ પ્લેટની અંદર કરેલી ચિત્રકલા છે, આર્ટ છે આ. તો જુઓ, આ પ્રકારનું આર્ટ તંજાવુરનું આર્ટ પ્લેટ કહેવાય, એને આર્ટ પ્લેટ નામ અપાય છે. પણ સર અહીંયા તમે શું કામ લ્યો છો એને? કેમ કે તાજેતરમાં જે સૌરાષ્ટ્ર તમિલ સંગમ આનું આયોજન, કાર્યક્રમનું આયોજન જે સોમનાથ મંદિર ખાતે થયું, તો ત્યાં સોમનાથમાં યોજાયેલા તમિલ ગુજરાત હસ્તકલા પ્રદર્શનની અંદર આ આર્ટ રજૂ થયું હતું. તો એક પ્રકારનું હમણાં જ હસ્તકલા પ્રદર્શન યોજાયું જેના અંતર્ગત આ તંજાવુર આર્ટ પ્લેટ રજૂઆત થઈ. આની શરૂઆત આમ તો ઇતિહાસની અંદર તંજાવુરના રાજા છે સરબોજી બીજા, એમણે 1777થી લઈને 1832 દરમિયાન આની શરૂઆત કરી હતી. એટલે કે એમનો વિકાસ આ રાજાના સમયગાળાની અંદર થયો છે.
આ આર્ટ તમે જોશો ને તોય તમને ખબર પડશે કે સર આર્ટની અંદર શું કરવામાં આવે છે. તો જુઓ, ચાંદી, પિત્તળ કે તાંબા એની ધાતુથી આ પ્રકારની પ્લેટ તૈયાર થાય છે. આ પ્લેટ જે તૈયાર થઈ છે એ ચાંદીની હોય, પિત્તળની હોય કે તાંબાની હોય, જેમાં મધ્યની અંદર કોઈ દેવી દેવતાનું આર્ટ તૈયાર કરવામાં આવે અથવા તો પ્રકૃતિનું કોતરણી કરવામાં આવે. આ પ્રકારની આર્ટ છે. તો એ પ્લેટને આ રીતે સજાવવામાં આવે છે. સારી બાબત તો એ છે કે જીઆઈ ટેગના અધિનિયમ 1999 અંતર્ગત આ આર્ટ જે છે એ આર્ટને જીઆઈ ટેગ પણ પ્રાપ્ત થયો છે. તો હવે તમને કદાચ તંજાવુર આર્ટ પ્લેટ આના વિશેની માહિતી પૂછાય તો તમને ખબર પડશે કે સર તંજાવુરની અંદર છે, તમિલનાડુની અંદર છે, આ તાંબા, પિત્તળ કે ચાંદીની પ્લેટની અંદર આર્ટ કરવામાં આવે છે અને મૂળ સોરાબજી બીજા આ રાજાના સમયગાળા દરમિયાન એનો વિકાસ થયો છે. આઈ થિંક કે આ બધી જ બાબત આપણને ખબર પડી છે. ત્યારથી આગળ છે સૌરાષ્ટ્ર તમિલ આનું જે આયોજન થાય છે ને એના અંતર્ગત અત્યારે હાલ એક લેંગ્વેજ વર્કશોપ આનું પણ આયોજન થયું છે. આ લેંગ્વેજ વર્કશોપનું આયોજન ક્યાં થયું છે? તો યાદ રાખીશું દ્વારકાની અંદર થયું છે. આ દ્વારકાની અંદર થયેલા આયોજનમાં કરવામાં શું આવ્યું? તો યાદ રાખીશું ઈ ક્વિઝ ગોઠવવામાં આવ્યું અને વર્કશોપ ગોઠવવામાં આવ્યો. મૂળ આના અંતર્ગત કરવામાં એવું છે કે તમિલના લોકો છે ને એને ગુજરાતી ભાષા શીખડાવવા માટેની એક કોમ્પિટિશન થાય અને ગુજરાતી લોકોને તમિલના શબ્દો આપવામાં આવે. તો એ લોકોને કેટલું ખ્યાલ છે શબ્દો વિશે, તો એકબીજાની ભાષાની ઓળખ થાય એ માટેનું એક લેંગ્વેજ વર્કશોપ આનું પણ આયોજન થયું, જેના અંતર્ગત ઘણા એવા ઇમ્પોર્ટન્ટ શબ્દો કે જે તમિલ ભાષાના હોય એ ગુજરાતી લોકોને શીખડાવવામાં આવ્યા. તો આ બધી બાબત આપણે યાદ રાખીશું. હવે અત્યારે હાલ બીજો મુદ્દો છે, ગુજરાત રાજ્ય છે એમને 2 એવોર્ડ પ્રધાનમંત્રી તરફથી પ્રાપ્ત થયા છે. 2 એવોર્ડ કયા કયા છે એની માહિતી મેળવી લઈશું, પણ આ એવોર્ડ કયા દિવસે આપવામાં આવ્યા તો યાદ રાખીશું સિવિલ સર્વિસીસ ડે. આ નિમિત્તે આ ગુજરાત રાજ્યને 2 એવોર્ડ પ્રાપ્ત થયા છે. કઈ બાબતમાં મળ્યા છે? તો જાહેર વહીવટની બાબતમાં, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટ કક્ષાની બાબતમાં ગુજરાતને 2 એવોર્ડ પ્રાપ્ત થયા છે અને એવોર્ડ જે છે એ નવી દિલ્હીની અંદર વિજ્ઞાન ભવન ખાતે અપાયા છે. કયા કયા 2 એવોર્ડ છે? તો યાદ રાખીશું પહેલો એવોર્ડ છે ને એ SOTTO સોટ્ટો આ એક સંસ્થા છે, એમને ઇનોવેશન સ્ટેટ કેટેગરીની અંદર એવોર્ડ મળ્યો છે. ઇનોવેશન એટલે નવાચારની કેટેગરી આના અંતર્ગત મળ્યો છે. સર સોટો એટલે અમે જે સોટો પાડતા હોય ના, એવું નહીં. જુઓ, SOTTO આનું પૂરું નામ છે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન. આ એવી સંસ્થા છે જે ગુજરાત રાજ્યની અંદર કાર્ય કરતી એવી સંસ્થા કે જેના અંતર્ગત કોઈ વ્યક્તિને પોતાના ઓર્ગન ડેવલપ ટ્રાન્સફર કરવા હોય, કોઈને પોતાના અંગ દાન કરવા હોય તો એની સાથે જોડાયેલી આ સંસ્થા છે. હવે આ સંસ્થાની વાત કરીએ ને તો એમની સ્થાપના તો વર્ષ 2019 અંતર્ગત થઈ છે. અને જો ગુજરાત રાજ્યની વાત કરવી ને તો ગુજરાત રાજ્ય અત્યારે હાલ ઓર્ગન ડોનેશન કોઈ પણ અંગ દાન અંતર્ગત અને ટ્રાન્સપ્લાન્ટની અંદર આખા ભારતમાં નંબર 1 પોઝિશન ઉપર છે. તો ગુજરાત રાજ્ય ઓર્ગન ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટેશનની અંદર નંબર 1 ક્ષેત્રમાં છે અને આવું કામ જે કરે છે ને, ભવ્ય કામ, સારું કામ, એ આ સંસ્થા કરે છે સોટો. તો એ સંસ્થાને એવોર્ડ પ્રાપ્ત થયો છે. કયો એવોર્ડ છે? તો ઇનોવેશન સ્ટેટ આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. યાદ રાખજો, વિધાનો સાચા છે ખોટા આ અંતર્ગત કદાચ આ વિધાન પૂછાઈ જાય કે સોટોને ઇનોવેશન સ્ટેટ અંતર્ગત એવોર્ડ પ્રાપ્ત થયો છે, તો એ વિધાન સાચું છે. બીજો જે એવોર્ડ મળ્યો છે ને એ પાથા આ પ્રોજેક્ટને મળ્યો છે. બહુ પ્રાથમિકથી જવું છે. પહેલાં પાથા એટલે શું? આ પ્રોજેક્ટનું પૂરું નામ સાંભળજો, ખાલી સાંભળજો, ગોખવાનું નથી. જોજો, આ મને યાદ નથી રહેતું. પ્રોબ્લેમ ઇન આઇડેન્ટિફિકેશન, એસેસમેન્ટ એન્ડ ડાયગ્નોસિસ, ટીચર ટ્રેનિંગ, હેન્ડ હોલ્ડિંગ ઇન રેમેડીઝ એસેસમેન્ટ ઓફ ઇમ્પેક્ટ. આટલું લેન્ધી નામ છે, આપણે આટલું યાદ રાખવું છે કે સર પાથા પ્રોજેક્ટ જે છે ને એને રાષ્ટ્રીય પુરસ્કાર અત્યારે આપ્યો છે. બધું સાચું સાહેબ, પણ એમ તો ક્યાં પાથા પ્રોજેક્ટ છે શું? તો જુઓ, અત્યારે હાલ મહેસાણા જિલ્લાની અંદર 994 પ્રાથમિક શાળા સરકારી પ્રાથમિક શાળા એવી છે કે જ્યાં પાથા આ પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. પ્રોજેક્ટનો હેતુ એવો છે કે આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી શાળા જે છે ને એનો ભાવ હકારાત્મક વિદ્યાર્થીઓની અંદર, વાલીઓની અંદર કેળવાય. એના કારણે દીકરી અને દીકરા આ બધાનો નબળો દેખાવ છે એને સુધારી શકાય અને સરકારી શાળા તરફ ઘણા બધા વિદ્યાર્થીઓ વળે. એની સાથે સાથે સાક્ષરતાનું પ્રમાણ વધારવું. તો આ તમામ પ્રકારના જે આયુક્તો છે એ આ પાથા પ્રોજેક્ટ અંતર્ગત થાય છે. તો મહેસાણાની 994 વિચારો એવી પ્રાથમિક શાળા સરકારી જેમાં આ પ્રોજેક્ટ ઓલરેડી લાગુ છે.
તો આ પ્રોજેક્ટ સારો છે એટલે આને એવોર્ડ આપવો પડે, એપ્રિશિએટ કરવું પડે. એટલે જ આ એવોર્ડને રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. તો ગુજરાત રાજ્યને મળેલા 2 એવોર્ડ, એક સોટો સંસ્થા અને એક પાથા પ્રોજેક્ટ, 2 હવે તમને સમજાઈ જશે. ત્યારથી આગળ વન લાઇનર. પાક્ષિક અંતર્ગત આવતા ઘણા બધા વન લાઇનર એવા છે જેની ચર્ચા સીધા ડિટેલમાં ટોપિકમાં થઈ શકે એમ નથી, એટલે એને અહીંયા વન લાઇનર સ્વરૂપે સાંકળ્યા છે. જુઓ, 1 મે આનું પાક્ષિક એવું છે કે જેના અંતર્ગત સૌરાષ્ટ્ર તમિલ સંગમ, આની ડિટેલમાં ચર્ચા આવી છે, એકદમ ડિટેલમાં. એકને એક વાત ઘણી બધી વખત મળી છે. અને સૌરાષ્ટ્ર તમિલ સંગમની વાત મેં તમને આની પહેલાંના પાક્ષિકમાં કરી દીધી છે, એટલે અહીંયા એ જ વસ્તુ રિપીટ કરવાનો કોઈ અર્થ નથી. એટલે સીધું પાક્ષિકમાંથી મળતો ડેટા મેં અહીંયા લીધો છે. પહેલો વન લાઇનર એ છે કે ગ્રીન એમોનિયા પાર્ક, આની રચના ગુજરાતમાં કઈ જગ્યાએ થઈ રહી છે? તો યાદ રાખીશું કચ્છ. કચ્છની અંદર ગ્રીન એમોનિયા પાર્ક આનું ઉદ્ઘાટન થાય છે. કચ્છ આવે ને તો તમને એ યાદ આવવું જોઈએ કે વિશ્વનો સૌથી મોટો સોલાર હાઇબ્રિડ પાર્ક આ પણ કચ્છના ખાવડા ખાતે આયોજિત થઈ રહ્યો છે. ક્લિયર? એની ચર્ચા આગળના પાક્ષિકમાં આપણે કરીશ. ત્યારથી આગળ છે બેટી બચાવો બેટી પઢાઓ આ અભિયાન. તમને કદાચ આ અભિયાન વિશે તો ખબર છે કે સર બેટી બચાવો બેટી પઢાઓ આ અભિયાન છે, પણ એની શરૂઆત કયા વર્ષથી થઈ છે? તો યાદ રાખીશું 22મી જાન્યુઆરી વર્ષ 2015, આ વર્ષથી આની શરૂઆત થઈ છે. અને હરિયાણા આ રાજ્ય ખાતેથી આ કાર્યક્રમ, આમ તો ઘણા બધા રાજ્યો હતા પણ શરૂઆત જે છે પ્રાથમિક પ્રોજેક્ટ જે છે એ હરિયાણાથી લોન્ચ થયો હતો. તો 22મી જાન્યુઆરી 2015 આ યાદ રાખીશું. ત્યારથી આગળ છે પુલિયટ્ટમ. તો પુલિયટ્ટમ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો જો પુલિયટ્ટમ નૃત્ય છે ને આવી રીતે કરવામાં આવે છે, આ તમિલનાડુ ખાતે સંકળાયેલું છે. તમિલનાડુ રાજ્યનું એક નૃત્ય છે જેના અંતર્ગત બધા લોકો વાઘ, જે ટાઈગર હોય ને એ વાઘ જેવા ચિત્રો પોતાના શરીર ઉપર દોરે અને વાઘની જેમ નૃત્ય કરતાં કરતાં ચાલે. ઘણીવાર આ નૃત્યને રૂબરૂ દેખાડવા માટે એક બકરી હોય એમને પણ બાંધવામાં આવે અને પછી એનો શિકાર પણ કરવામાં આવે. તો એવું નૃત્ય છે. તો યાદ રાખીશું પુલિયટ્ટમ તમિલનાડુ ખાતે જોડાયેલું છે. એવું જ છે કાવડી અટ્ટમ. તો કાવડી અટ્ટમ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો એને પણ યાદ રાખીશું કે આ પણ તમિલનાડુ રાજ્ય ખાતે સંકળાયેલું છે. ખાલી તમિલનાડુ અહીંયા નથી, પણ તમિલનાડુની સાથે આ જ નૃત્ય જે છે એ ઘણી વખત કર્ણાટક, ત્યારથી આગળ કેરળ, એની અંદર પણ આયોજિત થાય છે, પણ મૂળ જે છે તમિલનાડુ અંતર્ગત થાય છે. દક્ષિણ ભારતની અંદર તમિલનાડુના એક ભગવાન છે જેને મુરુગન દેવ કહેવાય છે. તો એ મુરુગન દેવની સાક્ષીએ આ નૃત્ય કરવામાં આવે છે અને મુરુગન દેવને સમર્પિત આ નૃત્ય છે. તો યાદ રાખીશું કાવડી અટ્ટમ, આ નૃત્ય પણ ત્યાં સંકળાયેલું છે. ત્યારથી આગળ છે થોડુમબટ્ટમ. સાહેબ કેમ તમે આવા બધા શબ્દો લઈ આવો છો? તમે તમિલનાડુ ફરી આવ્યા હતા સાહેબ? એવું નથી. સૌરાષ્ટ્ર તમિલ સંગમ અત્યારે આયોજિત થાય છે, તો સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત આવા બધા શબ્દો આપણે શીખવા પડશે ભાઈ. તો કદાચ એવું બનશે કે હું ક્યારેક લેક્ચર લઈને તમારી સામે તમિલ ભાષામાં બોલતો હોય, આવું નહીં થાય ક્યારેક, તમિલ ભાષા નથી આવડતી, એટલે શબ્દો આપણે યાદ રાખીશું. થોડુમબટ્ટમ એટલે શું? તો તમિલ ભાષાની અંદર થોડુમબટ્ટમ એટલે નગારું, આ શબ્દને કહેવામાં આવે છે. ઘણી વખત મેરેજ અંતર્ગત નગારો, આનો વાદ્ય છે નગારું, એનો ઉપયોગ કરવામાં આવે તો ત્યાં થોડુમબટ્ટમ આવું કહેવામાં આવે, તો થોડુમબટ્ટમ એવું કહેવામાં આવે છે. તો યાદ રાખીશું. તો મિત્રો આ હતું પાક્ષિક. આના અંતર્ગત હવે જો પાક્ષિકની અંદર મેં તમને કીધું કે આ વખતેનું પાક્ષિક બહુ શોર્ટ મળ્યું છે તમને, પણ સૌરાષ્ટ્ર તમિલ સંગમ એની વધારે વાતો આની અંદર છે, એટલે મેં વધારે રિપીટ વાતો આની અંદર લીધી નથી, બરાબર. પણ હું તમારા માટે જેવી રીતે મેં આની પહેલાંના લેક્ચરમાં તમને પ્રશ્નો આપ્યા છે, એવી રીતે આ લેક્ચરમાં હું તમને પ્રશ્નો આપીને જઉં છું. હું અહીંયા તમારા માટે કાર્ય કરું છું, ઘણા બધા પાક્ષિક તૈયાર કરું છું અને તમારી સામે રાખું છું. તો તમારી ફરજ બને કે તમારે થોડું ઘણું કામ કરવું પડશે. હું તમને જે પ્રશ્નો આપીશ આ પ્રશ્નો તમારે ગોતવાના છે. તમને ખબર છે, આવડે છે, નથી આવડતો તો ગોતવાનું છે અને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. શક્ય હશે એટલા નામ હું પણ અહીંયાથી ફરી પાછા તમારા લેવાની ટ્રાય કરીશ. આજના પ્રશ્નો તમારા માટે એ છે કે સર જો અત્યારે તમિલનાડુ અને સૌરાષ્ટ્ર આ બંનેનો સંગમ, સૌરાષ્ટ્ર તમિલ સંગમ ચાલતું હોય તો તમિલનાડુની આટલી બાબત તમને આવડવી જોઈએ કે તમિલનાડુ છે એના સીએમ અત્યારે કોણ છે મુખ્યમંત્રી પદે, અને રાજ્યપાલ કોણ છે, અને તમિલનાડુની રાજધાની. જો આ બહુ બેઝિક ક્વેશ્ચન છે, યાદ રાખજો. તો આ 3 તમારે મને જણાવવાનું છે. ત્યારથી આગળનો એક પ્રશ્ન તમને છે ને હવે હું અલગ પ્રકારનો આપું છું. જુઓ, સૌરાષ્ટ્ર અને તમિલનો સંગમ એટલે આપણે એવું કહીએ કે 2 રાજ્ય વચ્ચેનો બહુ જૂનો પુરાણો સંબંધ. તો જો સૌરાષ્ટ્ર તમિલનો સંગમનો ઇતિહાસ આપણે ભણ્યા હતા કે ભાઈ બધા લોકો ભરૂચથી થઈને ચાલતા છેટ વિજયનગર સામ્રાજ્યમાં પહોંચ્યા હતા, તો એના કારણે સૌરાષ્ટ્ર તમિલનો સંગમ થયો છે. તો આવો હજી એક કોઈને કોઈ ઉત્સવ છે
જેને ગુજરાત રાજ્યને બીજા એકાદા રાજ્ય સાથે જોડે છે. તો એવો કયો મેળો છે કે જેના અંતર્ગત ગુજરાત રાજ્યનું અન્ય રાજ્ય સાથેનું કનેક્શન થાય છે? આમાં કદાચ તમારે થોડુંક વર્કઆઉટ વધારે કરવું પડશે. જે લોકોને ખબર જ છે એ લોકોએ તો મેળાનું નામે મનમાં લઈ લીધું છે. તો બસ એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તમારે એવું વિચારવાનું છે કયો મેળો એવો છે જેનાથી ગુજરાત રાજ્ય અન્ય રાજ્ય સાથે સંકળાય છે, એના સંબંધો બંધાય છે. તો આ પણ તમારે મને જણાવવાનું છે. અને બીજું કે સિવિલ સર્વિસીસ ડે, આ દિવસે જો ગુજરાત રાજ્યને એવોર્ડ મળેલો હોય તો સિવિલ સર્વિસ ડે ક્યારે ઉજવાય છે? સર, જ્યારે સિવિલ સર્વિસીસ ડે ખાતે એવોર્ડ અપાયો ત્યારે તમે સિવિલ સર્વિસીસ ડે આના વિશે જણાવ્યું નહીં. એનું કારણ એવું હતું કે આ ક્વેશ્ચન હું તમારા માટે રાખીને જઉં છું. તો સિવિલ સર્વિસીસ ડે ક્યારે ઉજવાય છે આ તમારે મને જણાવવાનું છે. અગેન કહું છું કે 3 પ્રશ્નો તમને આપીને જઉં છું. તમિલનાડુ વિશેનો છે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવું ગુજરાતનું અન્ય રાજ્ય સાથેનું જોડાણ એક મેળા દ્વારા થાય છે, તો આ મેળો કયો છે એ કહેવાનું છે. અને સિવિલ સર્વિસીસ ડે આ ક્યારે ઉજવાય છે આ કહેવાનું છે. આ તમારું એક વર્કથ્યુક જેમાં તમારે જવાબો ગોતી અને મને કમેન્ટમાં આપવાના છે. તમારા નામો હું સાંકળીશ. બીજું કામ તમારું એ છે કે જેટલા લોકો અહીંયા આ વિડીયો જુઓ છો એ વિડીયો જ્યારે બંધ કરો ત્યારે તમારે લાઇક આનું બટન દબાવતું જવાનું છે. અને ત્રીજું કામ એ છે કે જો તમને આ વિડીયો ગમે છે તમારે તમારા સ્ટેટસની અંદર આ વિડીયોની લિંક મૂકવાની છે અને તમારા મિત્રો સુધી યોગ્ય રીતે આ વિડીયો પહોંચાડવાનો છે. મળીશું નવા કોઈ લેક્ચર સાથે, નવા કોઈ પાક્ષિક સાથે. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.